ઓકે, તો ઓર્ગેનિક જે કમ્પાઉન્ડ છે એની અંદર જો એસ્ટર ગ્રુપ પ્રેઝન્ટ હોય તો એસ્ટર ગ્રુપની કન્ફર્મેટિવ ટેસ્ટ કઈ રીતે કરો? તો આપણી જોડે એક આ લિક્વિડ છે એની અંદર એસ્ટર ગ્રુપ પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરીએ. તો એના માટે સૌથી પહેલા જે લિક્વિડ આપેલું જે છે એને આપણે લઈશું. એને કોણ ભાઈ લિક્વિડ વાળા પ્રેક્ટિકલમાં કે સળગે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું. લિક્વિડ લઈશું, એની અંદર NaOH 2 થી 3 ડ્રોપ એનાથી વધારે નહીં NaOH એડ કરીશું. અને થોડું પાણી એની અંદર એડ કરીશું, પણ NaOH ની અંદર પાણી આવી ગયું છે તો થોડું વધારે પ્રમાણમાં NaOH નાખીશું તો પછી ફેર નહીં પડે. બરાબર. હવે એને થોડું ગરમ કરવાનું છે. હવે એની અંદર ફિનોક્સિલિન નાખું છું. ફિનોક્સિલિન નાખતા કલર કેવો આવે છે ધ્યાન રાખજો. જો ભાઈ ફિનોક્સિલિન નાખ્યો, પિંક કલર આવે છે. હવે આને ગરમ કરીએ અને પિંક કલર જતો રહેશે તો તે એસ્ટર ગ્રુપ પ્રેઝન્ટ છે. એવું નહીં પણ કલર ચેન્જ થયો છે. એ કલર કેવું થઈ ગયું છે બરાબર, કલર ચેન્જ થયો છે. બીજી એક ટેસ્ટ છે, લિક્વિડ લેવાનું છે આપણે. લિક્વિડ જે આપણું એસ્ટર ગ્રુપ હશે લિક્વિડ લઈએ છીએ. એની અંદર NaOH એડ કરીશું. થોડું ગરમ કરવાનું છે અને પછી ઠંડુ કરી અને એની અંદર HCl એડ કરીશું. થોડું ગરમ કરતી બહુ ગરમ નહીં, થોડું ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય એટલે પછી એની અંદર HCl એડ કરવાનું. HCl એને એડ કરીએ. અને FeCl3 એડ કરવાનું. FeCl3 જે છે એનો જે રેડ વાયોલેટ કલર જે છે એ ડિસઅપિયર થઈ જશે અને FeCl3 એનો કલર જે છે શું થઈ જશે ભાઈ? ડિસઅપિયર થઈ જાય છે. આ શું પ્રેઝન્ટ બતાવે છે કે જે એસ્ટર ગ્રુપ છે એ પ્રેઝન્ટ છે. બરાબર, આ બે ટેસ્ટથી ખબર પડે છે.